જય માતાજી મિત્રો, અમે એક મશીન રિપેરિંગ કરવા માટે આવેલા છે એક પાલનપુર, અને સાહેબે આપણો કોન્ટેક્ટ કરેલો હતો આમ તો ફેસબુકની અંદરથી વિડીયો જોઈને, અને સાહેબને મશીનની અંદર આમ તો કમ્પ્લીટ મશીન ચાલુ થાય છે, પણ મશીન 5-10 મિનિટ હેડે છે ને મશીન બંધ થઈ જાય છે. એટલે સાહેબે આપણો કોન્ટેક્ટ કર્યો ફેસબુકમાં વિડીયો જોઈને, અને એમ તો લગભગ 10-15 દાડા સાહેબ મારો ફોન કરતા હતા કે તમે રમેશભાઈ આવો, પણ હમણાં વચમાં મારા ભાઈ એક્સપાયર થઈ ગયેલા હતા એટલે હું કોઈ કામમાં જતો નહોતો, અને વળી પાછો સાહેબનો ફોન આવ્યો એટલે સાહેબ કે હવે તમે આવો અને એટલું મારું રિપેરિંગ કરી આલો. મને મેં કીધું સારું હેડો, કીધું આપણે રિપેરિંગ કરવા માટે આવશે. એટલે આજ સાહેબને ત્યાં પાલનપુર પહોંચી ગયા છે, અને અમુક મિત્રો તમે આપણા વિડીયોની અંદર ખૂબ સપોર્ટ કર્યો છે, અને આવો નવો સપોર્ટ કરતા રહેતું, અને તમારા કારણે જ આપણી ફેસબુક મોનેટાઇઝ ચેનલ થઈ ગયેલી છે, અને હવે સપોર્ટ કરવાનો તમારે છે. અને જો આપણા કચ્છ કાઠિયાવાડ બાદથી આપણા મિત્રો ખૂબ ફોન કરે છે કે આટલે રમેશભાઈ આવો, પણ હું તો બનાસકાંઠામાંથી બોલું છું, એટલે લગભગ એટલે તો પહોંચી નાખું. પણ આ પાલનપુરને મારે દિયોદર તો લગભગ સાહેબ આપણે કેટલું 50-60 કે વધારે 70 કિલોમીટર થાય, પણ સાહેબે 15 દિવસથી આપણો ચેટ લીધેલો હતો કે રમેશભાઈ તમારું કામ સારું છે અને તમે આવો અને તમે આવીને જ રિપેરિંગ કરો. અને સાહેબે આપણો કોન્ટેક્ટ કરેલો હતો, ને સાહેબ કોઈ આપણા વિશે કોઈ તમારે કહેવું હોય તો કહો કે રમેશભાઈને અમે બોલાયા છે ને એવું બધું. મશીન આપણે ખરાબ થઈ ગયું હતું, 5-10 મિનિટ ચાલતું હતું, પછી બંધ થઈ ગયું, એટલે રમેશભાઈનો કોન્ટેક્ટ કર્યો છે. આજે રમેશભાઈ આવ્યા છે અહીંયા રિપેરિંગ કરવા માટે, અને એમના વિડીયો જોઈને એમને ફોન કરેલો હતો મેં. તે રમેશભાઈ અહીંયા આવ્યા અને આટલું કામ કર્યું, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. હા, વાત આગળ સાહેબ. ભાઈ આ તો શું છે, અમુક આ બાજુ વિસ્તારમાં એમ તો તમને કીધું હતું કે સાહેબ નજીકનો કારીગર હોય તો બોલાવો, પણ તમે કહેવાય નજીકનો કોઈ આપણા પાસે કોન્ટેક્ટ નથી. સારું હેડો, વાંધો નહીં, હેડો ચાલુ કરીને એમણે તમને વિડીયોમાં બતાવશે અમે. હેડો જો મિત્રો, આપણે આ પલિંજર ગોઠવવા માટેનું શું કામકાજ છે કે જો તમે આંકાના નિશાન છે, નિશાન દેખાય છે ને, આ નિશાન બતાવો, આ રહ્યું નિશાન છે પાણી, અને એવું ને એવું ઓને એવું ને એવું નિશાન આવે. આ પોઈન્ટ રહ્યો, આ રહ્યું પોઈન્ટ, એ પોઈન્ટ અને ફિટ કરતી વખતે આટલે મળવું જોઈએ, આટલે આ પોઈન્ટે પોઈન્ટ દેખાય તેમાં. હા, આ પોઈન્ટે પોઈન્ટ મેલોબાનું છે, એટલે તો તમારું કમ્પ્લીટ રહેશે. અને ફિટ કરતી વખતે હવે આને આપણે પહેલું તો આને આવી રીતે ફિટિંગ આને આમ કરી દેવાનું છે, આવી રીતે ફિટિંગ કરી અને આવી રીતે આમ લાવી દેવાનું. અને પછી આપણે આ ચક્કર છે ને, ચક્કરને આવી રીતે લઈ લેવાનું આંગળીમાં, અને આટલે રાશી અને આ ચક્કરને કમ્પ્લીટ આટલે રાશિને મેળી દેવાનું. જો વચ્ચ કમ્પ્લીટ આવી ગયું છે. આ રીતે દબાવશો એટલે આટલું આમ દાશે, આ દબાવશો એટલે આટલું આમ નીકળશે. આટલે રાશી અને જે આપણે એના માથે પછી મેળવાનું છે, આ રીતે વાઇસલ એક મેળી દેવાનું, આવી રીતે વાઇસલ મેળવાનું. વાઇસલ મેળીને એના માથે એક આપણે સ્પ્રિંગ મેળી દેવાની, આવી રીતે સ્પ્રિંગ મેળી અને પછી આપણે આ પલિંજરનું જે આ છે ને, જો એ આમાં 322 10ના મશીનને 323 લાગે, 8નાને 322 લાગે ને 21 લાગે. એટલે એને આ ભાગ છે ને આમ જોઈ લીધું. આ જે ખોંચો છે ને, નંબરની ના ખબર, આ ખોંચો યાદ રાખવાનો, એ ખોંચો આના લાઈન આવવાનો, એ આવી રીતે આવવું જોઈએ આમ આટલે રાશી. અને પછી એના માથે આપણે આ લેવાનું છે, આ વાઇસલ લઈ અને આવી રીતે પહેલું આમ ચેક કરી લેવાનું કે અંદર જાય છે કે નહીં જાતું. ના જાતું હોય થોડા ઘણું આમ ફેરવવાનું. વિક્રમભાઈનો વિડીયો બંધ કરી નાખ. જો મિત્રો, હવે આપણે આ નોઝલ સેટિંગ કરવાની છે,
અને નોઝલની અંદર કેટલી સેટ રાખવી, જો આ નોઝલ હજી એ આપણે ફેરવે રાખવાનું, આટલે ધીમે ધીમે આમ ફેરવે રાખવાનું, આટલે જો આમ તાકો એ આવી નોઝલ જોઈ લો, આટલી નોઝલનું પ્રેશર હોવું જોઈએ તો મશીન કમ્પ્લીટ ચાલુ થાય, ડીઝલમાં એવરેજ આલે. અને આટલી નોઝલ તમારી સેટિંગ ના હોય તો ડીઝલ પણ વધારે ખાય. આટલી સેટિંગ હોવું જોઈએ નોઝલનું, બસ હવે એટલે રાખો. અને જોઈ લો આ આટલું પ્રેશર હોય નોઝલનું તો ચાલુ થાય. એ ખાલી મશીનને આપણે આટલું ફેરવવાનું છે, આટલું જ. હવે આટલી ફેરવતા મશીનનું પ્રેશર કમ્પ્લીટ હોય તો જ આટલી નોઝલ બોલે ને બોલે નહીં. કમ્પ્લીટ આ નોઝલનું પ્રેશર ઘાયા થઈ ગયું છે. અમારું મશીન કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે. હવે ચાલુ કરવાનું છે. ચાલુ કરીને આ સાહેબ ઊભા છે, સાહેબમાં આપણો કોન્ટેક્ટ કરેલો છે. કોન્ટેક્ટમાં આપણે સાહેબને ત્યાં આવેલા છે અને હમણાં ચાલુ કરીને તમને બતાવશે. જય માતાજી. હેલો, જો અમારે મશીન હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે મશીનને ચાલુ કરવાનું છે. અને ચાલુ કરીને તમને બતાવો કે જો હવે અમારું મશીન જો આપણે તો હેન્ડલ આવી રીતનું તો કાઢી જ જવા પછી જલ્દી પાડો છો. કમ્પ્લીટ મશીન ચાલુ થાય તો મશીન કમ્પ્લીટ